દેવશયની એકાદશી ક્યારે છે? નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેવશયની એકાદશી એટલે છે પ્રભુ પરમ કૃપાળુ પરમેશ્વર, જેની પાસે ભગવાનનું પદ છે, એવા ભગવાન શ્રી હરિ એટલે વિષ્ણુ. ભગવાન વિષ્ણુ જ્યારે શયન કક્ષની અંદર જાય છે, ક્ષીરસાગરની અંદર જે નિદ્રાધીન થઈ જાય છે, તેને દેવશયની એકાદશી કહે છે, અથવા તો હરિશયની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે એવું કહેવાય છે કે 4 માસ સુધી ભગવાન શ્રી હરિ વિષ્ણુ એટલે કે નિંદ્રામાં વહી જાય છે અને ત્યારબાદ ભગવાન શિવ અને માતાજી એનો આ સંચાલનનો વ્યવહાર સંભાળે છે. પરંતુ આ દિવસ ક્યારથી છે? એટલે 25 જુલાઈ અને શનિવારના રોજ દેવશયની એકાદશી છે. જોકે અહીંયા ઘણી જગ્યાએ મતભેદો એવા છે કે 24 તારીખે છે, પરંતુ અહીંયા 24 તારીખે જે 9 વાગે એકાદશીની શરૂઆત થાય છે અને 25 તારીખે સવારે 11 કલાક સુધી એકાદશી રહેવાની છે. આથી કરી અને જે અન્ય શાસ્ત્રોક્ત ગણિત કરીએ તો એકાદશીનું વ્રત 25 તારીખ અને શનિવારના રોજ જ કરવાનું થાય છે. આ દિવસને વિશે ભગવાન શ્રી હરિ વિષ્ણુ જે નિંદ્રાધીન થઈ જાય છે અને 4 માસ સુધી નિંદ્રાની અંદર રહે છે અને 4 માસ સુધી માંગલિક કાર્યો કરવાની મનાય છે. પરંતુ એ માંગલિક કાર્યોની અંદર ક્યાં ક્યાં કાર્યો આવે છે એ આપણી બ્રાહ્મણની સલાહ લેવી જોઈએ. બધાય કાર્યો કરવાની મનાઈ હોતી નથી, પરંતુ એની અંદર ક્યાં ક્યાં કાર્યો હોય છે એ અવશ્ય આપણા ભૂદેવોની સલાહ લઈને આપ સારા કાર્ય પણ કરી શકો છો. પરંતુ જ્યારે કારતક સુદ એકાદશીને દિવસે ભગવાન નિદ્રામાંથી જાગૃત થાય છે, તેને દેવ ઉઠી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસને વિશે જો કોઈ દેવશયની એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીજીનું પૂજન કરે, ભગવાન વિષ્ણુને ભોગ ધરે, ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામાવલીના પાઠ કરે, ઓમ નમો ભગવતે વાસુદેવના પાઠ કરે, માતા લક્ષ્મી અને યંત્ર બનાવે માતા લક્ષ્મીનું એટલે કે પ્રસન્ન કરવા માટે થઈ અને જે ઉપાય ભગવાન વિષ્ણુએ પ્રસન્ન કરવા માટેના ઉપાયો છે તે કરે તો તે સર્વ સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે. અહીં બલિરાજા અને માનધાતા સાથે પણ એની વાત જોડાયેલી છે અને બલિરાજા સાથે ભગવાન શ્રી હરિ સ્વયં વિષ્ણુ આ પૃથ્વી ઉપરથી નીચે જે સતોલોક એટલે કે પાતાલોકની અંદર બલિરાજાને રાજ આપ્યું વામન અવતાર લઈને, ત્યારની વાત કથા પણ આની સાથે જોડાયેલી છે. પરંતુ એ કથાઓ ખૂબ જ લાંબી છે. અહીંયા માત્ર એટલું કહીશ કે આ દિવસને વિશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ઉત્તમ પૂજન કરવું જોઈએ, પીળા વસ્ત્રનું દાન કરવું જોઈએ, પીળા અન્નનું દાન કરવું જોઈએ, ભગવાનને પીળું પુષ્પ અર્પણ કરવું જોઈએ, સાથે સાથે ભગવાનને કેળા અર્પણ કરવા જોઈએ, પ્રસાદની અંદર ભોગ ધરવો જોઈએ અને આ દિવસે ભગવાનના નામનું સ્મરણ કરો તો આપ સર્વ સુખ સમૃદ્ધિને અવશ્ય પ્રાપ્ત કરો છો. આ દિવસે આપ સર્વને એટલે કે આવતીકાલ અને 25 તારીખ અને શનિવારના રોજ સર્વને દેવશયની એકાદશીની હાર્દિક શુભકામના. જય શ્રી હરિ.